म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો જે રામાપીરની ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ અંદર જોઈન ના થાવ તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરશો તો તમારું પ્રોટોન VPN કઈ રીતે ઓપન થઈ જશે। તો સૌથી પહેલા તમારે પ્રોટોન VPN ને કનેક્ટ કરી લેવાનું છે। કનેક્ટ કર્યા પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કે કારતે કેપકટ એપ્લિકેશનનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે તો ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો હવે આપણે એ પ્રકારની રામાપીરની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો ન્યૂ વિડિયો પર ક્લિક કરવાનું છે। અને અહીંથી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા ફોટોવાળા ઓપ્શન પર જવાનું છે ને અહીંથી તમારે જે પણ ફોલ્ડરમાં તમારો ફોટો હોય લઈ લેવાનો છે। તો આપણે ફોલ્ડરમાંથી ફોટો આપણે ગોતી લઈએ, તો જે પણ તમારો ફોટો હોય ગોતી તમારે એડ કરી લેવાનો છે, બરોબર। તો સૌથી પહેલા આપણે ફટાફટ છે તે ફોટો ગોતી લઈએ, બરોબર। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંથી હું મારો ફોટો આ એક છે અને લઈ લઈશું, તો આપણે એડ કરી લેવાનું છે। તો આ રીતે આપણો ફોટો આવી જશે। ફોટો આ રીતે આવી જાય પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ કરવું છે અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરવું છે, તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્પ્લે મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્પ્લે મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા તમારે એન્ડિંગ વાળો પાર્ટ છે એને ડિલીટ કરી દેવાનું છે। અહીંયા તમારે સૌથી પહેલા સોંગ એડ કરવું પડશે। એના માટે આપણે ઓવરલેમાં જશું ને એડ ઓવરલે પર ક્લિક કરી લેવાનું છે અને અહીંથી વિડીયો વાળા સેક્શનમાં જઈ અહીંથી તમારો જે પણ વિડીયો હોય ને તમારે લઈ લેવાનું છે। તો અહીંથી આપણે જે એડિટ કરેલો વિડીયો છે ને આપણે લઈ લઈશું। તો મિત્રો આ વિડીયો આવી જશે, તો આ વિડીયો તમારે જોતો હોય તો ક્યાં તમને જોવા મળશે, આ વિડીયો છે તે આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે। તો ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ત્યાં તમને આ વિડીયો ઓવરલે વિડીયો જોવા મળી રહેશે એડિટ કરેલો કમ્પ્લીટ, બરોબર। તો ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જાઓ જોઈન થઈ જજો, ત્યાં તમને ડેમો વિડીયો મળી રહેશે। તો આ એડ કરશો એટલે તમારે શું કરવાનું છે, એક તો આપણે એડિટ કરેલો વિડીયો આવી જશે, સોરી મિત્રો આપણે બહાર નીકળી ગયા છે, એડિટ કરેલો વિડીયો આવી જશે ને આની અંદરથી સોંગ પણ તમને મળી રહેશે। તો ઓવરલે પર ક્લિક કરીને આપણે એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરશું, આપણે સોંગ છે તે અહીંયા અલગ થઈ જશે, તમે જોઈ શકો છો। પછી ફોટા પર ક્લિક કરીએ, ફોટાની લેન્થ છે તમારે કંઈક કારણે વધારે લેવાનું છે, બરોબર। તો કંઈક કારણે તમારે વધારે લેવાનું છે ફોટાની લેન્થ, બરોબર। તો અહીંયા તમારે ફોટાની લેન્થ કરી લેવાનું છે 6 સેકન્ડ સુધી, બરોબર। તો અહીંયા કંઈક કારણે તમારે વધારે લેવાનું છે ફોટાની લેન્થ, બરોબર। તો આજે તમારે 6 સેકન્ડ સુધી કંઈક કારણે વધારે લેવાનું છે। આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા આપણે અહીંયા આ રીતે કરી લેવાનું છે કામ, બરોબર। તો અહીંયા તમે જોઈ લો આપણો ફોટો ઓલેમાં ક્યાં સુધી આવશે તમારે જોઈ લેવાનું છે, ત્યાં સુધી તમારો ફોટો રાખી લેવાનું છે અહીંયા સુધી, બરોબર। તો આપણે થોડીક હજુ લેન્થ આપણે વધારવી પડશે, તો કંઈક આ રીતે આટલું કામ થઈ જશે। પછી આપણો અહીંયા બીજો રામાપીરનો જે અને દ્વારકાધીશનો જે ફોટો ઓલે વિડીયો છે અહીંયા ચાલુ થશે। તો સૌથી પહેલા આપણે શું કરશું, આ ફોટો છે એની અંદર આપણે કટ લગાવશું। તો એના માટે શું કરશું, સૌથી પહેલા આપણે આ રીતે અહીંયા સોંગ સાંભળવાનું છે, તમે જોઈ તો પહેલો જ બીટ આવે છે આ જગ્યાએ, બરોબર। તો ત્યાં અહીંયા આપણે ફોટા પર ક્લિક કરીને સિલેક્ટ કરી દેવાનું છે, તમે જોઈ લો આપણે કમ્પ્લીટ લાગી જશે। આટલું કામ થઈ જાય પછી તમારે થોડુંક આગળ જવાનું છે ને બીજો બીટમાર્ક આવશે, તમે જોઈ લો આ જગ્યાએ, બરોબર। તો ત્યાં જઈને તમારે આ રીતે સિલેક્ટ કરી દેવાનું છે, બરોબર। આટલું કરી દેવાનું છે પછી તમારે શું કરવાનું છે, અને મિત્રો જો તમને બીટમાર્ક લગાવવામાં ખબર ના પડે તો હું તમને સિમ્પલ અને સરળ એક રીત જણાવી દઉં, મારા બધા વિડીયોમાં કહું છું ને આ વિડીયોમાં મિત્રો તમને જણાવી દઉં કે આપણે તમે જોઈ શકો છો ઓલે વિડીયો આપણે શું કામ એડ કર્યું છે, તમે હવે સૌથી પહેલા સાંભળી લો, જોઈ લો। અહીંયા આપણે જે બીટમાર્ક ઇફેક્ટ આવે ત્યાં તમારે અહીંયા કટ લગાવવાનું છે, તમારે કંઈક કાઢી તમે જોઈ લો। પછી આગળ આવશો તો અહીંયા પણ બીજી ઇફેક્ટ આવશે,
જે પણ જગ્યાએ ઇફેક્ટ પૂરી થાય અને ઇફેક્ટ સ્ટાર્ટ થાય ત્યાં તમારે કટ લગાવવાનું છે. તો આ ઇફેક્ટ અહીંયા તમે જોઈ લો ચાલુ થઈ ગઈ અને અહીંયા પૂરી થઈ જશે. અહીંયાથી બીજી ઇફેક્ટ આવી ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે અને ફરીથી આપણે થોડાક આગળ જશું અને અહીંયા ઇફેક્ટ પૂરી થશે ને બીજી ઇફેક્ટ આવી જશે. ત્યાં આવી જવાનું છે ને તમારે અહીંયાથી સ્પ્લિટ કરી દેવાનું છે, બરાબર. તો આથી તમે બીટમાર્ક ગોતી શકો છો અને જો ના ખાવ પડે તો મેં કીધું ઓલ વિડીયોમાં એ રીતે તમારે કટ લગાવી દેવાનું છે. ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી દઈએ, બરાબર. અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ભાઈ ને બોલા કરને કા તો કરને કા. તો હવે તમારે શું કામ છે, અહીંયા તમારે જેટલા પણ બીટમાર્ક છે બધા અહીંયા આ રીતે કટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે તમે જોશો અહીંયાથી આપણે આ બીટમાર્ક આવી જશે. પછી અહીંયા તમારે બીજો કટ લગાવવાનો છે આ જગ્યાએ, બરોબર. તો ફરીથી આપણે અહીંથી કટ લગાવી દઈશું. મેં આગળ તમને સમજાવ્યું તે તમારે આખા ફોટો છે ત્યાં સુધી તમારે બધા કટ લગાવી દેવાનું છે. તો ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી દઈએ. તો મિત્રો અહીંયા તમે જોશો આપણે જેટલા સુધી ફોટો એડ કર્યું હતું ત્યાં સુધી આપણે બધા કટ લગાવી દઈએ છે. હવે તમારે અહીંયા એક ઓલે વિડીયો એડ કરવાનો છે. એના માટે તમારે અહીંયા આવી જવાનું છે લાસ્ટમાં +9 પર ક્લિક કરવાનું છે ને એથી આપણે વિડીયોવાળા સેક્શનમાં જઈ તમારે આ એક વિડીયો એડ કરવાનો છે. તમે જોઈ શકો છો. તો આ વિડીયો તમને ક્યાં જોવા મળશે? આ વિડીયો છે આપણે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ અંદર જોવા મળે છે. તો વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો. બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે. તો જાઓ ફટાફટ જોઈન થઈ જાઓ અને આ વિડીયોને તમે ડાઉનલોડ કરી અંદર એડ કરી શકો છો, બરોબર. તો અહીંયા આપણે ટિક કરીને આપણે આ રીતે એડ કરી દેવાનું છે. વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે. ખાસ તમે જોઈન થઈ જજો, ત્યાં તમને આ વિડીયો જોવા મળી રહેશે, એ પણ એકદમ ફ્રીમાં. હવે તમારે શું કરવાનું છે, વિડીયો તમારો કમ્પ્લીટ આવી જશે, કમ્પ્લીટ સેટ થઈ જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. ફક્ત એ સોંગથી જો અહીંયા એક્સ્ટ્રા પાર્ટ હોય તો તમારે કટ કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આ તે થોડુંક ઝૂમ કરી દેવાનું છે ને હવે આપણે અંદર ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટો કઈ રીતે લગાવવાનું છે, સ્ટાર્ટિંગમાં તમારે ઇફેક્ટથી લગાવવાની. અહીંયા તમે જોઈ લો પહેલી જ ઇફેક્ટ છે તો એમાં જશું, એનિમેશનમાં જશું અને પહેલી જ ઇફેક્ટ આપણે કઈ લગાવવાની છે તમને સૌથી પહેલાં બતાવી દઉં. તો આપણે ઇન એનિમેશનની અંદર આવવાનું છે અને અહીંયા તમે થોડાક નીચે આવશો તમને એક ઇફેક્ટ જોવા મળશે. તમે જોઈ લો. તો અહીંયા તમે જોશો આપણે થોડુંક નીચે આવી જવું છે એટલે તમને એક ઇફેક્ટ જોવા મળશે. તમે જોઈ શકો છો આ રીતે તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે. ઇફેક્ટ આપણે અહીંયા તમે જોશો બધી ઉપર નીચે જતી રહેશે એટલે ગોતવામાં થોડુંક પ્રોબ્લેમ થાય છે. તમને જે પણ પસંદ આવે તમારે ગોતી લેવાનું છે. તો આપણે આ ઇફેક્ટ જે પસંદ આવી એ તમને લગાવી છે, તમે જોઈ શકો છો. એ પણ મસ્ત જ ઇફેક્ટ જોઈ લો, બરાબર. પછી નેક્સ્ટ બીટ છે તમે જોઈ લો. તો અહીંયા એનિમેશનમાં જશું, કોમ્બોમાં જશું અને અહીંથી આપણે લગાવી લેવાનું છે ઝૂમ 1 વાળી ઇફેક્ટ અડધે. પછી ફરીથી આગળ જશું ને અહીંયા આપણે લગાવવાનું છે એનિમેશનમાં ઇન એનિમેશન અને અહીંયા આપણે લગાવી દઈશું અનફોલ્ડ. ફરીથી આગળના બીટમાર્ક જશું અને અહીંયા આપણે ફરીથી એનિમેશનમાં જશું, કોમ્બોમાં જશું ને જે સ્ટ્રેચ વાળી ઇફેક્ટ છે એને લગાવી લેવાનું છે. હવે તમારે ફરીથી એનિમેશનમાં જવાનું છે, ઇન એનિમેશનમાં જવાનું છે ને અહીંયા તમારે ઇફેક્ટ લગાવવાનું છે. તમે જોઈ શકો છો એક ઇફેક્ટ છે. પછી બીજી તમને અહીંયા ઇફેક્ટ જોવા મળશે, બરોબર. તો એ તમારે ગોતી લેવાનું છે. આની અંદર લગભગ આ ઇફેક્ટ તમને કોમ્બોની અંદર જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ ઇફેક્ટ લગાવવાની, બરોબર. પછી ફરીથી જે બીજી છે એ લગાવવાની છે ક્રોસ ઓપન, એ ઇન એનિમેશનની અંદર જોવા મળશે. તો જોવા ના મળે તો અહીંયા ક્રોસ તમારે સર્ચ કરવાનું છે એટલે ક્રોસ ઓપન કરીને એક ઇફેક્ટ આવશે. તો ઇફેક્ટને તમારે અહીંયા લગાવી લેવાનું છે, બરોબર. આ રીતે તમારી ઇફેક્ટ આવી જશે. હવે તમારે શું કરવાનું છે, આગળ બીજી બીટ આવશે તો ત્યાં તમારે એનિમેશનમાં જવાનું છે અને ઇન એનિમેશનની અંદર જ તમને એક કટવાળી ઇફેક્ટ જોવા મળશે. તમે જોઈ લો. તો નીચે આવી જવાનું છે આપણે થોડુંક અને ઇફેક્ટ ગોતી લો. પછી તમને આગળની ઇફેક્ટ બધી બતાવી દઉં. તો મિત્રો આ રીતે તમારે કંઈક ઇફેક્ટ છે તો એને લગાવી લેવાનું છે. તમે જોઈ શકો છો બરોબર. ઇફેક્ટ લાગી જાય છે. પછી તમારે નેક્સ્ટ બીટમાં જવું છે અને અહીંયા આપણે જે ક્રોસવાળી ઇફેક્ટ લગાવી દઈએ ત્યારે એને તમારે ફરીથી ક્રોસ સર્ચ કરવાનું છે અને અહીંયા આપણે ક્લોઝ કરીને આપણે ઇફેક્ટ હશે એને લગાવી દેવાનું છે. એટલે તમે જોઈ લો આપણે ફોટો આ રીતે બંધ થશે, તમે જોઈ લો, બરોબર. અને પછી આપણો દ્વારકાધીશ અને રામાપીરનું સોંગની અંદર ફોટો અને વિડીયો બંને આવી જશે. તમે જોઈ લો સ્ટાર્ટ થશે અહીંયા દ્વારકાધીશનું રામાપીરનો ફોટો. તો અહીંથી આપણે રામાપીરનો ફોટો સ્ટાર્ટ થશે અને પછી આગળના બીટમાર્કે આવી જશે દ્વારકાધીશ, બરોબર. તો આજે આપણો દ્વારકાધીશનો મસ્ત મજાનો છે તે ટ્રેન્ડિંગ રીલ્સ પણ કમ્પ્લીટ તૈયાર
થઈ જશે. તો સૌથી પહેલા આપણે હવે શું કરશું, તમે જો મિત્રો વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી દો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટ લગાવવા માટે ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટમાં જશું, અને અહીં આપણે હાલો બ્લરવાળી ઇફેક્ટ લગાવી લેવાનું છે, અને એનું કંઈક સેટિંગ કરી લેવાનું છે, બરોબર. અને એની લેન્થ છે તમારે અહીંયા સુધી ખેંચી દેવાનું છે કંઈક આટલી, બરોબર. આ રીતે તમે જોઈ લો આપણે વિડીયો જોઈ શકો છો. આ રીતે આપણો કમ્પ્લીટ રીલ્સ બને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, રીલ્સને સેવ કરવા માટે ઉપરની સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી એથી તમારે બીટ રેટને ફૂલ કરી આ બટનને ઓન કરીને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી રીલ છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મારી એક બીજા આઈટમ મળશે, ત્યાં સુધી જય માતાજી.